નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય હળવદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આમ તો ઘણા સમયથી વેકેશન જ છે, તેમ છતાંય આપ સૌનું દિવાળી વેકેશન ખૂબ જ સરસ રીતે પસાર થયું હશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હશો, માસ્ક પહેરતા હશો અને આશા રાખીએ કે આ નવા વર્ષમાં વિશ્વ જે મહામારી સામે લડી રહ્યો છે એ કોરોનાને આપણે માત આપીએ. આપણે અગાઉ પ્રથમ સત્રમાં તમે ઓનલાઈન એજ્યુકેશનમાં ઇંગ્લિશમાં જે યુનિટ અભ્યાસ કરેલો છે એ સિવાય સેકન્ડ સેમેસ્ટરના જે યુનિટ છે એ ખરેખર ભણવાની ખૂબ જ મજા આવશે. પાઠ જોઈએ તો યુનિટ 1 છે આઈ વિલ બી ધેર, યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ, ડોન્ટ યુ, યુનિટ 3 આ ઓ આઉચ, યુનિટ 4 ટેલ મી વાય અને યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ. આટલા પાઠ છે. એ સિવાય સપ્લિમેન્ટરી પાઠમાં પણ ખૂબ જ સરસ સ્ટોરી આપેલી છે. યુનિટ 1 છે આઈ વિલ બી ધેટ, એમાં આપણે આજે એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. રિસાઇટ આફ્ટર યોર ટીચર. આ જે પોયમ છે તે પોયમ અંગ્રેજીના કવિ છે બ્રાયન પેટન એને લખેલી છે. તો આપણે કાવ્યનું ગાયન કરીએ પહેલાં શાંતિથી કાવ્ય તમે સાંભળો. I told them when I grow up, I'm not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I'm going to be a tree. They said, you can't. No, you can't be that. I told them when I grow up, I'm not going to be an airline pilot, a dancer, a lawyer, or a doctor. No, huge whales will swim in me. I'm going to be the ocean. They said, you can't be that. No, you can't be that. I told them I'm not going to be a DJ, a computer programmer, a musician, or a beautician. No, streams will flow through me. I'll be the home of eagles. I'll be full of valleys and fountains. I'm going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. I asked them, just what do you think I am? Just a child, they said. And children always become at least one of the things we want them to be. We want them to be. We want them to be. કાવ્યની સમજૂતી મેળવીએ. કવિતા છે એ ખરેખર ઇનોસન્ટ બોય, નિર્દોષ બાળક જે સોસાયટીને સવાલ કરે. આપણે પણ ઘણી વખત જોયું છે કે આ વડીલો છે કે માતા પિતા છે કે વાલીઓની એવી ઈચ્છા હોય છે કે પોતે એનો દીકરો કે દીકરા છે ખરેખર ડૉક્ટર બને કે સાયન્ટિસ્ટ બને કે પાયલટ બને કે મ્યુઝિશિયન બને.
પણ ખરેખર બાળક પોતે શું ઈચ્છે છે એનું વર્ણન કાવ્યમાં બાળક પોતે મુક્ત મને મુક્ત રીતે ફ્રી થઈ રહેવા માગે છે એનું વર્ણન છે કાવ્યમાં. આઈ ટોલ્ડ ધેમ, TELL ટેલનું ભૂતકાળ છે TOLD ટોલ્ડ. મેં તેમને કહ્યું, ધેમ એટલે કે તેઓને, એ પછી વડીલોના સંદર્ભમાં પણ છે. વેન આઈ ગ્રો અપ, GROW ગ્રો એટલે કે વિકાસ થવો, મોટા થવું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ or someone who reads the news on TV. No. જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ, આઈ એમનું શોર્ટ ફોર્મ છે આઈ એમ, હું સાયન્ટિસ્ટ બનીશ નહીં, ઓર સમવન કે જે ટીવી છે એના ન્યૂઝ રીડ્સ મતલબ કે આપણે જેને જર્નાલિસ્ટ કહીએ, ટીવી પર જે ન્યૂઝ વાંચે છે તે નહીં બનું. આઈ વોન્ટ ટુ બી ફ્રી, વોન્ટ એટલે ઈચ્છા, ફ્રી એટલે કે મુક્ત, સાવ ફ્રી. મને ફ્રી રહેવાની, હું ફ્રી રહેવા ઈચ્છું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું વૃક્ષ બનવા ઈચ્છું છું. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ, તું બની શકે નહીં, યુ કેન નોટ. નો યુ કાન્ટ બી ધેટ, ના તું બની શકે નહીં. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ, અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર. નો, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ એરલાઇન પાયલટ એટલે કે પાયલટ, ડાન્સર એટલે કે ડાન્સ કરનાર, લોયર એટલે કે વકીલ, અને ડૉક્ટર એટલે કે ડૉક્ટર હું બનીશ નહીં. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, હ્યુઝ એટલે કે વિશાળ, ને વેલ્સ એટલે કે વેલ માછલી જે છે, વિશાળ વેલ માછલીઓ, વિલ સ્વિમ ઇન મી, મારામાં, સ્વિમ એટલે કે તરવું, વિશાળ વેલ્સ છે તે મારામાં તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન, ઓશિયન એટલે કે સાગર, દરિયો, સમુદ્ર, હું દરિયો બનીશ. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે નહીં બની શકે, ના તું નહીં બની શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, ડીજેનો અર્થ થાય ડિસ્કો જોકી. તમે ડિસ્કો પાર્ટીમાં જાઓ તો ત્યાં જે ગીતો વગાડનાર વ્યક્તિ છે એને કહેવાય ડીજે, ડિસ્કો જોકી. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે એટલે કે ડિસ્કો જોકી, હું તે બનીશ નહીં. અ કમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો, કમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, અને બ્યુટિશિયન એટલે કે જે આપણે જેને ટૂંકમાં કહીએ કે જે સાજ શણગાર કરવા માટેનો વ્યક્તિ છે, તૈયાર કરવાવાળા, તો એના અર્થમાં છે તે કમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર કે ડિસ્કો જોકી કે બ્યુટિશિયન બનીશ નહીં. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી, STREAM, સ્ટ્રીમ એટલે કે ઝરણું, ઝરણાઓ, વિલ ફ્લો, FLOW, ફ્લો એટલે કે વહેવું, થ્રો મી, મારામાંથી વહેશે, થ્રો એટલે મારામાંથી, મી એટલે મારામાંથી, સ્ટ્રીમ્સ ઝરણાઓ મારામાંથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, ઈગલ્સ ઈગલ એટલે ગરુડ, હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન, વેલીઝ એટલે કે ખીણો, અને ફાઉન્ટેન એટલે કે ફુવારાઓ, હું ફુવારાઓ અને ખીણોથી ફૂલ એટલે કે ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું રેન્જ ઓફ માઉન્ટેન એટલે કે પર્વતમાળા, હું પર્વતમાળા બનીશ. ધેર શુડ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ,
ના તું નહીં બની શકે, ના તું નહીં બની શકે. આઈ આસ્ક ધેમ, મેં તેમને પૂછ્યું. આસ્ક એટલે કે પૂછવું. અગાઉ જે તમે જુઓ પહેલી પંક્તિમાં છે ટેલ એટલે કે કહેવું, પણ હવે પૂછે. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, માત્ર તમે શું વિચારો છો? વોટ ડુ યુ થિંક આઈ એમ, હું શું છું? જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ, ચાઇલ્ડ એટલે બાળક, ફક્ત બાળક તેઓએ કહ્યું. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી, અને ચિલ્ડ્રન એટલે કે બાળકો, ઓલવેઝ એટલે કે હંમેશા, એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ આમાંથી કોઈ પણ એક જ બને જે વી વોન્ટ ધેમ ટુ બી, જે અમે જે વોન્ટ એટલે ઈચ્છીએ, અમે જે તેમને બનાવીએ ઈચ્છીએ તે જ પણ બને છે. ખરેખર બાળક પોતે ઇનોસન્ટ છે, તે સોસાયટી સામે પ્રશ્ન કરે છે. ખરેખર તમે જે એના ઉપર દબાણ, કોઈ પણ ડૉક્ટર બનવા, કોઈ સાયન્ટિસ્ટ છે, કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર છે કે મ્યુઝિશિયન છે, દરેક વાલીઓ કે વડીલો કે એવા વ્યક્તિઓ કે જે બાળક પર ખોટું દબાણ કરી અને એને કોઈ પણ ફિલ્ડમાં કે ક્ષેત્રમાં એને આગળ વધારવા ઈચ્છે છે, પણ એની મરજી વિરુદ્ધ, ખરેખર પોતે જે ઈચ્છે છે, પોતે મુક્ત મને રહેવા ઈચ્છે છે, તો એનું વર્ણન આ કાવ્યમાં બ્રાયન પેટને કરેલું છે. ખરેખર પોતે બાળક છે એ મુક્ત રહેવા ઈચ્છે છે, પોતે પોતાની મરજી પ્રમાણે જે ઈચ્છે તે કરી શકે તેવું કાવ્યમાં વર્ણન કરેલ છે. આ કાવ્યના જે પ્રશ્નો છે, ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન, એ આપણે આગળના હવે પછીના વિડીયોમાં જોઈશું.